This is the case story from Unit 10. It's a story of Amul Dairy. Until 1946, milk producer of Kera district had to travel a long distance to deliver milk to the only dairy, the Paulson Dairy in Anand. 1946 સુધી જે કંઈ દૂધ ઉત્પાદન કરનારા લોકો હતા કેરા ડિસ્ટ્રિક્ટના, એ લોકોને ઘણું ખરું લાંબુ અંતર કાપી અને દૂધ પહોંચાડવા માટે જવું પડતું હતું. એ સમયે માત્ર ને માત્ર આણંદની અંદર જે એક ડેરી આવેલી હતી, પોલ્સન ડેરી, ત્યાં સુધી. Often milk went sour as they had to physically carry the milk in individual containers. અવારનવાર જે દૂધ છે એ દૂધ ખાટું પડી જતું હતું અને એ લોકોને ફિઝિકલી પોતપોતાના કેન જે હતા એ વ્યક્તિગત રીતે ઊંચકી અને ડેરી સુધી જવું પડતું હતું. The traders working in this Paulson arbitrarily decided the prices depending on the production and the season. જે કંઈ ટ્રેડર્સ હતા કે જે પોલ્સન ડેરીની અંદર કામ કરનારા હતા, એ લોકો આફખુદ રીતે પોતાની મનમાની રીતે ડિસાઇડ કરતા હતા દૂધના ભાવ. એ દૂધના ભાવ છે એ પ્રોડક્શન ઉપર અને સિઝનને ધ્યાનમાં રાખીને એ લોકો પોતાની રીતે દૂધના ભાવ નક્કી કરતા. The milk producer were extremely angry with the unfair practices of the traders. જે કે ટ્રેડર્સ દ્વારા અનફેર અયોગ્ય વ્યવહાર થતો હતો એનાથી ખૂબ જ ગુસ્સે હતા બધા જ દૂધ ઉત્પાદન કરનારા લોકો. ફ્રસ્ટ્રેટેડ, હતાશ થઈ ગયેલા હતા. અંડર ધ લીડરશિપ ઓફ ત્રિભુવનદાસ પટેલ, અ લોકલ ફાર્મર લીડર. ત્રિભુવનદાસ પટેલની લીડરશિપ નીચે આ બધા જ લોકો હતાશ થઈ ગયેલા ખેડૂતો. દે અપ્રોચ ધ સરદાર વલ્લભભાઈ પટેલ ફોર એ સોલ્યુશન ટુ ધેર પ્રોબ્લેમ. બધા લોકો છે સરદાર વલ્લભભાઈ પટેલ પાસે જાય છે આ જે પોતાનો પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમના સોલ્યુશન માટે થઈને. વલ્લભભાઈ એડવાઇઝડ ધેમ ટુ કમ ટુ ફોર્મ કોઓપરેટિવ્સ and boycott Paulson Dairy and start supplying their milk directly to Mumbai state government instead of routing through Paulson Dairy. વલ્લભભાઈ પટેલે એમને સલાહ આપી કે તમે કોઓપરેટિવ સહકારી પેઢીની રચના કરો. બોયકટ પોલ્સન ડેરી, પોલ્સન ડેરી છે એનો બહિષ્કાર કરો, ત્યાં કોઈ દૂધ આપવા માટે ન જાઓ. સ્ટાર્ટ સપ્લાઇંગ મિલ્ક ડાયરેક્ટલી ટુ મુંબઈ સ્ટેટ ગવર્મેન્ટ. પોલ્સન ડેરીએ દૂધ આપવાને બદલે તમારે ડાયરેક્ટ દૂધ છે એ મુંબઈ સ્ટેટ ગવર્મેન્ટની અંદર જે આવેલી ડેરી છે ત્યાં જ ડાયરેક્ટ પ્રોડ્યુસ થયેલું મિલ્ક પહોંચાડો. ધ મિલ્ક પ્રોડ્યુસર્સ who till that worked as a single individuals now had to work together as a group. કે જે મિલ્ક પ્રોડ્યુસર હતા અત્યાર સુધી એક એક વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ પોતપોતાની રીતે કામ કરતા હતા. નાવ હેડ ટુ વર્ક ટુગેધર એઝ એ ગ્રુપ. હવે એ લોકોએ ગ્રુપની અંદર કામ કરવાનો હતો. સમથિંગ કમ્પ્લીટલી અનટ્રાઈડ. જે કંઈ કામ કરવા જઈ રહ્યા હતા અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિએ પ્રયત્ન પણ નહોતા કરેલા. એન્ડ અનથોટ ઓફ બાય ધેમ ટીલ ધેન. અત્યાર સુધી કે ત્યાં સુધી ક્યારેય એ લોકોને આ બાબતનો વિચાર પણ નહોતો આવેલો. અંડર ધ ગાઈડન્સ ઓફ મોરારજી દેસાઈ, મોરારજી દેસાઈના ગાઈડન્સ નીચે the producers in each of the village in Kera started forming their own village cooperative to act as milk collection centers for the entire village. મોરારજી દેસાઈના ગાઈડન્સ નીચે જે કેરા ડિસ્ટ્રિક્ટના જે કંઈ ગામડાઓ હતા એ જગ્યાએ દરેક ગામની અંદર ખેડૂતોએ, મતલબ કે જે દૂધ ઉત્પાદન કરનારા લોકો હતા એ લોકોએ પોતાના ગામની અંદર જ ગામે ગામે કોઓપરેટિવની રચના કરી દીધી. એટલે કે એક ગામનું દૂધ છે એ એક કોઓપરેટિવે એકઠું કરવામાં આવે. Then after, these cooperatives were owned by and managed by the producers themselves. અને આ જે કોઓપરેટિવની રચના થઈ હતી એમનું મેનેજમેન્ટ અને જે કંઈ પ્રોસિજર હતી એ બધી જ છે એ વ્યક્તિ જે કંઈ જોડાયેલા હતા કોઓપરેટિવની અંદર એને પોતે જ કરવાની હતી. They knew each other's problems. આ બધા જ લોકો છે એકબીજાના પ્રોબ્લેમ્સને સમજતા હતા. Solutions started emerging through the collective thinking.
આ જે કંઈ સોલ્યુશન બહાર નીકળતા જોવા મળતા હતા કલેક્ટિવ થિંકિંગમાંથી, એક સાથે મળીને જે કંઈ વિચારસરણી અને સાથે મળીને કામ કરે એમાંથી એને ઘણા ખરા પ્રોબ્લેમ્સમાંથી બહાર આવવાના મોકા પણ મળી ગયેલા હતા. એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ, કેરા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ વોઝ ફોર્મ ટુ મેનેજ કલેક્ટિવ એન્ડ પ્રોસેસિંગ ઓફ મિલ્ક સપ્લાય બાય ધ વિલેજ કોઓપરેટિવ્સ. ડિસ્ટ્રિક્ટ લેવલે કેરા ડિસ્ટ્રિક્ટ જે છે, કેરા ડિસ્ટ્રિક્ટ, તે જગ્યાએ કોઓપરેટિવની રચના કરવામાં આવે છે મોટી, કે એ જગ્યાએ મેઇન યુનિટ હોય કે જે કંઈ ગામડા લેવલની કોઓપરેટિવ હતી ત્યાંથી દૂધ કલેક્ટ કરી અને જે ખેડા ડિસ્ટ્રિક્ટ હતું ત્યાં બધું લઈ આવવાનું. The successful cooperative structure in Kaira soon led to the setting of the similar such cooperatives in other districts. આ એક જિલ્લાની અંદર સફળતા મળી ગયેલા પછી બીજા અલગ અલગ ડિસ્ટ્રિક્ટ્સની અંદર પણ આ જ પ્રકારની કોઓપરેટિવની રચના કરવામાં આવે છે. ટુ એન્શ્યોર ધેટ ધીસ કોઓપરેટિવ્સ એક્ટ એઝ એ યુનાઇટેડ ફોર્સ. એ કોઓપરેટિવ્સ જે રચના થઈ તે લોકો ખાતરીપૂર્વક કામ કરતા હતા યુનાઇટેડ ફોર્સથી, એક સાથે જોડાઈને, રાધર દેન કોમ્પીટ અગેન્સ્ટ ઈચ અધર. એ એકબીજા સાથે સ્પર્ધા કરવાને બદલે એકબીજા સાથે જોડાઈને કામ કરતા થઈ ગયેલા હતા. ધ મિલ્ક પ્રોડ્યુસર્સ ફોર્મ્ડ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન. જે કંઈ મિલ્ક પ્રોડ્યુસર હતા એ બધા લોકોએ સાથે મળીને આ નામની જે દૂધની મંડળીની રચના કરેલી, નાવ બેટર નોન એઝ અમૂલ, જેની અત્યારે દરેક લોકો અમૂલ નામથી ઓળખે છે. GCMMF વોઝ ટુ હેન્ડલ ધ માર્કેટિંગ ઓફ ધ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ. જે GCMMF છે એમને દૂધનું માર્કેટિંગ અને મિલ્ક પ્રોડક્ટ બાબત હેન્ડલ કરવાની હતી. ઇટ વોઝ ટુ પ્રોફેશનલી મેનેજ્ડ અંડર ધ લીડરશીપ ઓફ ડૉક્ટર વર્ગીસ કુરિયન. અને આ બાબતનું પ્રોફેશનલી વ્યાવસાયિક રીતે જો કોઈ મેનેજમેન્ટ કરવામાં આવેલું હોય તો એ ડૉક્ટર વર્ગીસ કુરિયન સાહેબ દ્વારા કરવામાં આવેલું છે. રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લાઇક ICAR were roped in to find ways to increase milk production of cattle. ધીમે ધીમે એટલું આગળ વધતું જ ગયું કે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની પણ સ્થાપના કરવામાં આવી કે જે જગ્યાએ કઈ રીતે કેટલ હોય, એટલે કે ઢોર હોય, એમનું મિલ્ક પ્રોડક્શન કઈ રીતે વધારે ઉત્પાદન કરી શકે એ બાબતે પણ રિસર્ચ માટેનું સંશોધન થવા માંડેલું હતું. Today, nearly about 65 years from the day of the idea of cooperative took root in a small district of Gujarat. આજથી અંદાજે 65 કરતાં વધારે વર્ષ પહેલાં કે દિવસે જે વિચાર કોઓપરેટિવનો આવેલો એ નાના અમથા ગામડા અથવા તો નાના અમથા ડિસ્ટ્રિક્ટ, ગુજરાત ડિસ્ટ્રિક્ટમાંથી, ગુજરાતના નાના અમથા જિલ્લામાં એક વિચાર આવેલો હતો અને સ્થાપના કરવામાં આવેલી હતી. અમૂલ હેઝ ગ્રોન ટુ બીકમ ધ લાર્જેસ્ટ ફૂડ પ્રોડ્યુસર ઇન ધ કન્ટ્રી. અમૂલ છે એ ધીમે ધીમે આગળ વધે છે અને અત્યારે જોઈએ તો કન્ટ્રીની સૌથી મોટામાં મોટી ફૂડ પ્રોડ્યુસર બની ગયેલી છે. ઇટ ઇઝ ટુડે જોઈન્ટલી ઓન બાય 2.8 મિલિયન મિલ્ક પ્રોડ્યુસર. અત્યારે 2.8 મિલિયન મિલ્ક પ્રોડ્યુસર દ્વારા એક સાથે જોઈન્ટલી કામ થાય છે. મતલબ કે દરેકનું દૂધ જ્યાં જાય છે અમૂલની અંદર તો એ બધા જ લોકો એમના જોઈન્ટ વ્યક્તિ કહેવાય છે. આની પણ લિંક આપવામાં આવેલી છે કે જે છે એ કઈ જગ્યાએથી લેવામાં આવેલું છે. આ સોર્સ પણ એવો જ કંઈક દર્શાવવા માંગે છે કે કલેક્ટિવ, એક સાથે મળી અને પ્રોબ્લેમનું સોલ્યુશન લાવે, એક ઇનિશિયેટિવ કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારના સ્ટેક હોલ્ડર્સ છે પોતપોતાના રીતે આઈડિયાઝ આપે છે અને જોડાય છે અને કામ કરે છે, તો આ રીતની પણ સફળતા મળી શકે છે. આમાં સેલ્ફ એનલાઇટનની વાત છે. સેલ્ફ ઇન્ટરેસ્ટ ખરો પણ એ એનલાઇટન, પોતાને તો લાભ થાય છે પણ એક સાથે દરેકને બીજાને પણ લાભ થયેલો જોવા મળે છે.